ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। ગૃહ રાજ્યમંત્રી સાહેબ કામ કરવામાં, કામ કરેલું ગણાવવામાં અને જે કામ નથી કર્યું તેમની વાહવાહી લૂંટવામાં તમને ઘણો રસ છે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે સૌથી પહેલી તમે જે બે લાઈન સાંભળી છે એમાં સ્પષ્ટ જણાય છે કે પોક્સોમાં જે ગુજરાત પોલીસે કામ કર્યું છે, જે સમય મર્યાદામાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે એમની અંદર જ તમે ફાંસીની સજા પણ સંભળાવી દો છો। તો એક વખત એ પણ અમને જરૂરથી ગણાવજો કે તમે કેટલા લોકોને, કેટલા બળાત્કારીઓને ફાંસીની સજા અપાવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગૃહ રાજ્યમંત્રી સાહેબ જ્યારે પણ હોય ત્યારે આપણે એમને બોલતા સાંભળ્યા છે કે જે બળાત્કારીઓ છે, જે આવારા તત્વો છે તેમનો વરઘોડો નીકળશે, સરઘસ નીકળશે। હવે એમને સરઘસ કાઢવામાં, વરઘોડો કાઢવામાં એટલી ઉતાવળ છે કે તે ગમે ત્યારે ગમે તે નિવેદન આપી દે છે અને જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે અને પછી સીધું જ તેમણે જે કામ નથી કર્યા તેમની ગણતરી શરૂ કરી દે છે। આવી જ કંઈક અત્યારે વાત બની છે અમદાવાદની અંદર। ટ્રાફિક નિયમોનું જે ક્યાંક કાર્યક્રમ થઈ રહ્યો હતો, અવેરનેસ આવે લોકોમાં, એ માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકો પણ હાજર હતા, પત્રકારો પણ હાજર હતા અને આ જ કાર્યક્રમમાં હર્ષ સંઘવી સાહેબે કહી દીધું કે પોલીસની ટીકા કરવા માટે હંમેશા લોકો ઉતાવળા બને છે। પોલીસે જે કામ કર્યું હોય છે તેમની પણ ટીકા થાય છે, જે કામ નથી કર્યું તેમની પણ ટીકા કરવામાં આવે છે। હવે લોકોને કે પત્રકારોને પોલીસની ટીકા કરવામાં કોઈ જ રસ નથી। ટીકા એટલા માટે થાય છે કે જ્યારે તમે ખોટી વાહવાહી લૂંટો છો પણ એ પહેલાં કામ તો થયું જ નથી હોતું। તમે વાત કરી ચાર્જશીટની, તો દાહોદની અંદર ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ, તો કયા આરોપીને તમે ફાંસીની સજા સંભળાવી, કયા આરોપીને ફાંસીની સજા મળી? એક વખત એમનો પણ તમે આંકડો આપજો, કારણ કે તમે બોલી જાઓ છો પણ પછી તમારે જ્યારે એમના પુરાવા આપવાના હોય છે ત્યારે કોઈ જ પુરાવા લોકોને નથી મળતા। અને તમે કાર્યક્રમની અંદર વાત કરી દો છો કે અમે બધા જ લોકોને સાંભળીએ છીએ, અમારે જવાબ આપવા માટે અમે બંધાયેલા છીએ। હા, તમે જે પદ ઉપર બેઠેલા છો એમાં તમારે જવાબ આપવો જરૂરી છે। તમે જવાબ ન આપો એટલે વિપક્ષ પોતાનું કામ કરે, તમને સંભળાવે। તમને જ્યારે ટોણો મારે એટલે તમને નથી ગમતું, પણ તમે કામ જ એવા કરો કે કોઈ લોકો તમને ટોણો મારીને ન જાય। તમે વાત કરો છો કે ન્યાય મળી ગયો છે। દાહોદની અંદર હમણાં જે ભરૂચની અંદર ઘટના બની છે, દાહોદની અંદર ઘટના બની છે, કઈ દીકરીને ન્યાય મળ્યો છે? કયા આરોપીને ફાંસીની સજા મળી છે? હમણાંનો દાખલો ઝઘડિયાની જીઆઈડીસી વિસ્તારમાં બન્યો છે, દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। હવે એ જોવાનું છે કે ચાર્જશીટ ફાઇલ કરો છો કે સીધી જ એમને ફાંસીની સજા સંભળાવો છો। એ મા બાપ પણ તમારી રાહ જોઈને બેઠા છે કે ક્યારે તમે દીકરી વિશે બોલો, ક્યારે તમે આ જે દુષ્કર્મી છે તેમને સજા સંભળાવો। તમે કહો છો કે તારીખ પે તારીખ નહીં, પણ જે ડે ટુ ડે કેસ ચલાવો એટલે કે સજા છે આરોપીને એક ઝાટકે મળી જાય। પણ કયા કેસમાં તમે આવું કર્યું છે એમની પણ તમે ગણતરી આપજો। કોઈ પત્રકારને, કોઈ લોકોને તમારી ટીકા કરવી નથી ગમતી। ટીકા એટલા માટે થાય છે કે તમે જે કામ નથી કરતા એમની તમે ખાલી ખોટી વાહવાહી લૂંટી લો છો। તમારે જ્યાં નથી જવાનું એ કાર્યક્રમમાં તમે જાઓ છો, જેમના વિશે બોલવાનું છે એમના વિશે તમે બોલતા જ નથી। ખાલી જ્યારે ગણાવવાનું આવે છે ત્યારે તમે કહી દો છો કે હા અમે આ કામ કરી લીધું છે। તમે ક્યારે ન્યાય અપાવ્યો છે? ક્યારે કયા આરોપીને તમે ફાંસીની સજા, ફાંસીના માંચડા ઉપર ઉભેલો જોયો છે એ પણ અમને જણાવજો। તમે બોલી તો ગયા છો કે આ બધું થઈ રહ્યું છે, અનેક એવી દુષ્કર્મની ઘટનાઓ બને છે, પણ તમને બીજા બધા કાર્યક્રમમાં વધારે રસ છે। જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય એટલે તમે માઇક સામે આવી જાઓ છો અને કોઈ પણ નિવેદન આપી દો છો। તમે એનું પાલન કરો છો એ પણ એક વખત જોઈ લેજો, કારણ કે હવે તો તમે એવું નિવેદન આપ્યું છે કે જે સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય એ જ સમયની અંદર ગુજરાત પોલીસે ફાંસીની સજા સંભળાવી છે, ફાંસીની સજા માટે કામગીરી કરી છે। પણ એ કામગીરી પણ એક વખત બતાવી દેજો કે ક્યારે આ કામગીરી થઈ છે, કારણ કે હજુ સુધી કેટલા દુષ્કર્મના આરોપીઓ છે તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। જસદણનો આરોપી હજુ ખુલ્લેઆમ ફરી રહ્યો છે। ક્યારે એમને ફાંસીની સજા સંભળાવશો? ક્યારે ફાંસીના માંચડા ઉપર ચડશે? તમે બોલતા બધું જ બોલી દો છો, પરંતુ અનેક તમારા એવા ધારાસભ્યો છે જે દુષ્કર્મના આરોપીઓ છે એમની સામે તો કોઈ જ કાર્યવાહી નથી થતી, એમના તો કોઈ જ વરઘોડા નથી નીકળતા। ક્યારે કાઢશો? હવે અમે એટલા માટે આ બધું જ બોલી રહ્યા છીએ કારણ કે અમદાવાદની અંદર શહેરમાં ટ્રાફિક જાગૃતિનો એક કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર માનનીય ગૃહમંત્રી સાહેબ આ બધું બોલ્યા છે। એ પહેલાં સાંભળી લઈએ કે તેમણે લોકોને શું અપીલ કરી છે। હંમેશા જે લોકો અને પત્રકારો જે પોલીસની ટીકા કરતા હોય છે, ક્યાંક સાહેબને ખરાબ લાગ્યું છે એટલે જાહેરમાં તેમણે બીજા બધા લોકોને ટોળો મારી દીધો છે, પણ જે હકીકત છે એ તમે પણ સાંભળી લો। સામાન્ય રીતે આમાં ઘણા લોકો
અહીંયા ઉપર ચારે બાજુ મારા પત્રકાર મિત્રો બી અહીંયા હાજર જ છે. જો કોઈ બી ઘટના બને ને તો સૌથી ઇઝી સ્ટેપ અગર કોઈ હોય તો એ સ્ટેપ છે પોલીસની ટીકા કરવી. ઘટના બને તો પોલીસની ટીકા કરવી, કાયદાનું કડક અમલ કરાવે તો પોલીસની ટીકા કરવી, લોકોને સમજાવે તો પોલીસની ટીકા કરવી, અને કઈ ના થાય ને તોય પોલીસની ટીકા કરવી. એટલે 450 સમજુ માણસોએ ટીમ બનાવીને અમારું ખૂબ મોટું કામ કર્યું છે. અમે જવાબદારીમાં છીએ, ટીકા સહન કરવાની શક્તિ અમારે હંમેશા રાખવી જ પડે. ઘટનાઓ બને અને એ ઘટનાઓનો જવાબ આપવો જ પડે. સાહેબ, ઘટના કેટલા ટકા ઓછી બની છે ને એનાથી મનને આનંદ જરૂર થાય, પરંતુ સંતોષ એટલે ના થાય કે એક બી ઘટના જો આપણા રાજ્યમાં બને તો એનો જવાબ આપવા માટે જવાબદાર ઓથોરિટીના હિસાબે અમે એના માટે હંમેશા બંધાયેલા છે. એક એક્સિડન્ટ થાય અને આખું અમદાવાદ અને આખું ગુજરાત જ્યારે પોલીસ પર પ્રશ્ન ઉભા કરે, પોલીસ રાત દિવસ જાગીને કલાકો સુધી મહેનત કરીને એની ચાર્જશીટ પૂર્ણ કરે અને મહિનાઓ સુધી જ્યાં ધક્કા ખાવાના હોય ત્યાં ખાય, અને પોલીસની મહેનતમાં ચાર્જશીટમાં ક્યારેય બી ચાર્જશીટ કર્યા પછી જે લોકો ખરેખર જર્નલિઝમમાં ડીપ સ્ટડી કરતા હોય ને એ લોકો જો એક્સિડન્ટની ચાર્જશીટ જોશે ને તો એને જરૂરથી અંદાજો આવશે કે પોલીસની કેટલી મહેનત છે. અમે તો અનેક કિસ્સાઓમાં પ્રયાસ કર્યો છે કે કોર્ટની અંદર એ કિસ્સાઓમાં તારીખ પે તારીખને લાંબો ખેંચવાની બદલે ડે ટુ ડે ચલાવીને જે સજા આપવાની હોય આપો, એટલે એક પછી એક બધા જ લોકોને જરૂરથી કાયદાનું અમલ કરવાનું એને ભાન પડી જ જાય. ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ટ્રાફિક પોલીસના માટે ખરાબ લખવું હોય તો શું લખવું કે પોલીસની તેજી અને આટલા કરોડ રૂપિયા પોલીસે ઉઘરાવી દીધી. એટલા કરોડો રૂપિયા તો દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાના નાગરિકોને અલગ અલગ યોજનાના માધ્યમથી એક શહેરની એક ગામની અંદર જતા હશે. આ રૂપિયા ઉઘરાવીને સરકારને કોઈ ફાયદો નથી. આ રૂપિયા ઉઘરાવે કે રૂપિયા તમારી પાસે ફાઇન રૂપે લે છે ને એ પરસેપ્શન ખોટું છે. તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું સૌથી મુશ્કેલ છે. લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ, આપણે ફાઇન નહીં ઉઘરાવવાનું, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી. એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે એ થશે. એના માટે આપણે ફાઇન લેવાનું, રસીદ ફાડવાની જ નહીં. રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી. 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવડાવો એટલે અંદાજો બધાને આવી જશે. લાગે છે કે હવે તમને જે આ નિયમો તોડી રહ્યા છે ટ્રાફિકના તેમનું ભાન થયું હોય, એટલે હવે તમે કહી દીધું છે કે જે નિયમો તોડે, જે નિયમોનું પાલન ન કરે એમની સામે કડક કલમો લગાવી એમને એરેસ્ટ કરી લો. પણ જે કામ તમારે કરવાનું છે, જે વ્યક્તિ ઉપર તમારે કડક કલમો લગાવવાની છે, એમની સામે તો તમે લગાવતા જ નથી. જે વ્યક્તિ ખાલી નિયમ તોડશે એટલે તમે કહી દીધું કે તમારી પોલીસને કે તમારે એરેસ્ટ કરી લેવાના છે, કડક કલમ લગાવવાની છે.
પણ જે ટ્રાફિક નિયમો તોડે છે એમના કરતાં વધારે જે આવા આવારા તત્વો છે, દુષ્કર્મીઓ છે, એમના ઉપર કડક કાર્યવાહી કરો ને. તમને કાર્યક્રમમાં વાહવાહી કરવાનો, કાર્યક્રમમાં બોલવાનો તમને જે મોકો મળે છે એટલા માટે કે તમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, તમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, પણ ક્યાંક તમે એ જ વિશ્વાસ ઉપર પાણી ફેરવો છો. કારણ કે નિવેદન આપી દો છો એટલે લોકોને એક આશા બંધાઈ જાય છે કે હા તમે કામ કરશો, પણ ક્યારે કરશો એ કોઈને ખબર નથી. એટલે હર્ષભાઈ, તમે જે વાત કરી છે, તમે જે તમારા પદની ગરિમા જાળવી છે અને જે પદ ઉપરથી તમે બોલ્યા છો કે અમે આ બધું જ કામ કરીએ છીએ, તો અમે પણ રાહ જોઈએ છીએ. અમને પણ કોઈ જ તમારી ટીકા ટિપ્પણી કરવામાં રસ નથી. અમને કોઈ જ લોકો પાસેથી પૈસા જે ઉઘરાવી રહ્યા છે, જે તમારી ટ્રાફિક પોલીસ, એમના તોડબાજો તમારી સામે લઈ આવવામાં અમને કોઈ જ જાતની એવી શરમ નથી કે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ, એવું પણ નથી. પણ સાહેબ, તમે જે ગણતરી કરી છે પૈસાની, કે અમુક લોકો છે આવું જ ધ્યાન રાખતા હોય છે કે કયો ટ્રાફિક પોલીસ છે તે પૈસા વસૂલે છે, એ પૈસા ભેગા કરવાથી ના તો તમારી ગુજરાત સરકાર ચાલશે એવું પણ તમે કહ્યું છે. પણ સાહેબ, એ પણ થોડું જણાવી દેજો કે કેટલા કરોડો લાખો રૂપિયા આદિવાસી વિસ્તાર સુધી પહોંચ્યા છે, કેટલા પૈસા એવા છે કે જે ખરા અર્થમાં આદિવાસીના ઘરે પહોંચ્યા છે. તમે મોકલો તો છો, પણ ક્યાં જાય છે એક વખત એ પણ તમે તપાસ કરજો. જો પૂરેપૂરા પૈસા મળતા હોય તો આજે તમામ આદિવાસી જે વિસ્તાર છે અત્યારે વિકાસની હરણફાળ ભરતો હોય. પાણીના ટીપા પણ ત્યાં નથી આવતા, નળ મૂકી દીધા છે પણ પાણી નથી. એટલે તમે જે પૈસાની વાત કરી છે, પૈસાનો જે હિસાબ ગણાવ્યો છે, એ એક વખત આદિવાસીના લોકોને પણ તમે પૂછીને જોજો. કારણ કે ત્યાં સૌથી વધારે છે તે લોકો પીડાઈ રહ્યા છે. એમને વિકાસની જે સહાય તમે ઘણી બધી યોજના બહાર પાડી છે એ નથી મળી. પણ ક્યારે તમે આ બધું આપશો એ પણ અમે તમારી પાસે રાહ જોઈને બેઠા છીએ. કારણ કે તમે ફરી એક નવો કાર્યક્રમ કરશો, ફરી એક નિવેદન આપશો, પણ તમે જે નિવેદન આપો છો, જે કામ કરો છો એમના ઉપર આપો. જે કામગીરી નથી કરી એમના ખાલી ખોટા તમે વખાણ ના સાંભળો અને ખાલી વાહવાહી ન લૂંટો. કારણ કે હજુ ઘણી ગુજરાતની દીકરીઓ જે દુષ્કર્મથી પીડાઈ રહી છે અને જે દુષ્કર્મના આરોપીઓને તમે ફાંસીની સજા નથી સંભળાવી, એમની તમે જે વાહવાહી લૂંટી છે, એ દીકરીઓ પણ રાહ જોઈને બેઠી છે કે આ આરોપી ક્યારે ફાંસીના માંચડે ચડે. અમારા અહેવાલને લઈને અને જે હર્ષ સંઘવીએ પોતાની ન કરેલી કામગીરીની વાહવાહી લૂંટી છે તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.